કંસ કોણ હતો ગુરુદેવ એ પહેલા સંભળાવો. અને કહેતા સુંદર મજાનું કે એક વખતની વાત છે, ઉગ્રસેન રાજાને ત્યાં કંસનો જન્મ થયો. ત્યારે જ ગ્રહણ હતો અને ગ્રહણના સમયે જ્યોતિર્વેદ બ્રાહ્મણો આવ્યા. કહ્યું કે આનું જે મોઢું જોશે એ અસત્યવાદી અસુર થઈ જશે. રાત્રિના સમયે નાની સંદૂક એટલે પેટી બનાવી, લાકડીની પેટીમાં યમુનાજીમાં વહાવી દીધો. એ યુવાન થયો, મોટો તરુણ થયો. ત્યારે માયાવી નગરમાંથી માયા શીખીને આવ્યો. કોઈએ કહ્યું તારા પિતાશ્રી જીવતા છે, જન્મતાની સાથે તને વહાવી દીધો. તો કહ્યું મારા પિતા? તો કે હા, ઉગ્રસેન છે, મથુરાનું મોટું રાજ્ય છે. તે દિવસથી આવી ઉગ્રસેન રાજાને કારાવાસમાં પૂરી દીધા. ઇતર પુરાણોની કથા છે. આ પહેલી વાર વ્યાસપીઠ કહે છે. બોલો ગોવર્ધનના. નહીતર પ્રશ્ન થાય ને કે આ બધી પૂતના ને અઘાસુર ને બકાસુર ને આવ્યા ક્યાંથી? તો કે માયાવી નગરમાં જઈ અને આખું મોટું ઢાળિયું લઈ અર્થાત સેના લઈને આવી અને સૌથી પહેલું કામ કર્યું, રાજાને પૂરી દીધા. યદુવંશીય રાજા છે અને સુંદર મજાના વસુદેવના ભાઈ. અને વસુદેવજી 6 કન્યા પરણેલા અને 60મી દેવકી હતી. એનું પણ પાણી ગ્રહણ વસુદેવજીની સાથે થયું. અને દેવકીની સહજ આસક્તિ કંસમાં, કંસે માનેલી ચાચેરી બેન, એનું નામ દેવકી. किसकी है? देवकी है और किसी की हो सकती नहीं है, उसका नाम देवकी है. आम देवकीનું પાણી ગ્રહણ સંસ્કાર બહુ દાયજો આપ્યો. કંસને બહુ દેવકી ઉપર સ્નેહ. કહ્યું મારી બેન દેવકીને મૂકવા માટે હું મથુરા પોતે જઈ. એમ કરી અને સુંદર મજાના જવા લાગ્યા. તે સમયે રસ્તામાંથી આકાશવાણી થઈ. કથા પ્રગ્રહિતમ કંસમ આભાસ્યાઃ શરીરવાક્ અસ્યાસ્ત્વામષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુધાવ. હે અબુધ કંસ, જેને તું છોડવા જઈ રહ્યો એનો 8મો બાળક તારો કાળ છે. આગળથી ઉતરી મ્યાનમાંથી તલવાર કાઢી દેવકીના કેશપાસ પકડી કહ્યું જો તું જીવતી રહીશ તો બાળક થશે ને. વસુદેવજી બહુ વિચક્ષણ છે. કહેતા અરે કંસ, તારે તો એના પુત્રથી ભયભીત થવાનું છે. જેટલા પુત્ર થશે તને સુપ્રત કરી દેશું. ઘણીવાર પરમેનન્ટ સમાધાન ન થાય તો ટેમ્પરરી 7 દિવસ સમાધાન કરવાનું. સાસુ વહુને બને, દેરાણી જેઠાણીને બને, ફ્રેન્ડને બને. 7 દિવસ એટલા બધા બોલે. ઓલા લોકો કહે આ બે તો નહોતા બોલતા નહીં, તો મેં કીધું બોલતા કરી દીધા છે. બોલો ગિરિરાજ. આમ કરતાં કરતાં ટેમ્પરરી સમાધાન થયું છે. ઘેર આવી એને પણ કારાવાસમાં પૂરી દીધા છે. સમયાંતરે એક બાળકને જન્મ આપે. દેવકી મૈયાએ કહ્યું લે, આ મારું વિશ્વોદ્યાનનું પહેલું બાળક છે. આ તારે પુષ્પને જેમ કરવું હોય તેમ કર. હાથમાં લઈ કંસ સરખાવા લાગ્યો. કહ્યું આ મારું શું બગાડશે? જા દેવકી લઈ જા. નારદ મુનિ કે અમુક વ્યક્તિઓ સુધરે એ નહીં સારું ને અમુક બગડે એ સારું નહીં. બોલો ગોવર્ધન. જો કંસ સુધરી જાય તો આખી બાજી બગડી જાય. એટલે ભગવાનને આવવાની ઈચ્છા ન થાય અને ભગવાન ન આવે તો આ લીલા થાય નહીં. એટલે 7 બાળકોને 6 બાળકોને મારવા જ પડે. એવી કંસની મતિ ફેરવવા માટે એક કમળ લીધું. કહ્યું કે બોલ કંસ, એક પાંખડી કિતની है? तो कि 8 है. 1 2 3 4 5 6 7 8. कहूँ अभी इधर से गण. तो 8वीं कौन सी थाती होती है, दूसरी कौन सी होती है, तीसरी कौन सी? आम करीन ओलो बधाने कन्फ्यूज कर दीधो. बोलो गिरिराज. ओह, इसमें तो कोई भी 8वीं ऐसे ही है. भगवान कौन सा? पहला भी भगवान हो सकता है, बीच वाला भी भगवान हो सकता है. और संस्कृत में तो ऐसा है अंक का नाम वामतो गति. दाहिनी ओर से, बाईनी ओर से, सब ओर से ऐसे अंग की गिनती हो सकती है. आम કરીને પહેલા બાળકનો નાશ કર્યો, બીજાનો નાશ કર્યો, 6 સુધી ચલાવ્યું. 7મા રોહિણી નંદન બલભદ્ર ભગવાન થયા અને માયાના સુંદર મજાના એક આગળ કર્યા. દુર્ગેતિ ભદ્રકાલેતિ વિજયા વૈષ્ણવી ચ કુમુદા ચંડિકા કૃષ્ણ માધવી કન્યકેતિ ચ માયા નારાયણી સાની શારદેત્યંબિકેતિ ચ ગર્ભ સંકર્ષણ તમ વૈ પ્રાહુ સંકર્ષણમ ભૂ
ભુવે. સુંદર મજાના માયાને ઉત્પત્તિ કરી છે અને ભગવાન માયાને મોકલે ગોકુલમાં. આજે દેવકી મૈયા પોતાના આધારમાં એક પછી એક પોતાના બુંદ કરે. પ્રભુ અબ તો આઈએ, અબ તો આઈએ, અબ તો આઈએ. મહાદેવકી માટે ભગવાન પધારવાની તૈયારી કરે. સુંદર મજાનું વૈકુંઠ ધામ. હવે કીધું હોય અમેરિકા જવાનું તો સુટકેસ મોટી હોય, બોલો ગિરિરાજ. એમ બેગથી ચાલુ થઈ જાય. કોઈ મોટી લઈને એરપોર્ટ આવ્યા હોય સમજી જવાનું ક્યાં જવાના, તો કે આઉટ ઓફ ઇન્ડિયા. એમ ભગવાનને પોતાની પત્ની પૂછે કહાં જા રહે હો? ઇન્ડિયા જાઉં છું, બોલો ગોવર્ધન. કેટલા કલાક જાઓ? તો કે કલાક નહીં. કેટલા દિવસ? તો કે દિવસો નહીં. કેટલા મહિના? તો કે મહિના નહીં. 2 વર્ષ, 5 વર્ષ નહીં, 125 વર્ષ. અને લક્ષ્મીજીનો અને બધાનો પારો ગયો. આ વખતે અમે એકલી રહેવાની જ નથી, ચાલો જુદા થઈ જઈએ, બોલો ગિરિરાજ. સાસુબાઈ આમ કટકટ કરે છે, એના કરતાં જુદા થઈ જાય. એમ કરતાં લક્ષ્મીજી બધા આવે. પણ ભગવાન એક સુંદર મજાનું માર્ગદર્શન આપે. કહ્યું ત્યાં તો એક સુંદર નાનકડું ગામ હશે, ત્યાં ગાયોની સેવા કરવી પડશે. મૈયા હે, ભૈયા હે, યમુના મૈયા હે ઓર ચારો ભૈયા હે. આમ કરી અને એની બધાની સેવા કરવી પડશે. તો શું કરીએ? તો કે પ્રકૃતિના સ્વરૂપથી ધારણ કરો. ભગવાન ગીતામાં સમજાવે ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ અને અંતઃકરણ ચતુર્વિધ એ બધા આવી અને વ્રજની અંદર વૃક્ષોના સ્વરૂપે આવી અને સુંદર વનઘટા બની છે. ભગવાન પધારે ત્યાર પહેલાં બધી દિશાઓ પાવન બને છે. આજે માતા દેવકીના આગારમાં સુકન થવા લાગ્યા. એક વામાંગ ફરકવા લાગ્યો છે. આંખ ફરકે, વામાંગ ફરકવા લાગે તો ક્યારે એ સુકન છે, પણ 3-4 સેકન્ડ, વધારે હોય તો પેરેલિસિસ છે, બોલો ગિરિરાજ. ફરકવા લાગે 2-3 મિનિટમાં બંધ થઈ જાય તો બરોબર છે કે સુકન છે, નહીતર એડમિટ થઈ જવું, બોલો ગોવર્ધનનાથ કી. કેમ કોઈ જય બોલતા નથી? બધા કંસના પક્ષના છો? બોલીએ શ્રી બાલકૃષ્ણ. હજી 2-4 જણા લાગે છે એના પક્ષના. બોલીએ શ્રી બાલકૃષ્ણ લાલ કી. બધા આના પક્ષના છે, બરોબર છે. આના જ પક્ષમાં રહેવા જેવું છે. ઘણીવાર કે કન્યા પક્ષમાં છો કે વર પક્ષમાં? તો કે 2 પક્ષમાં છીએ, અપક્ષમાં રહીએ છીએ. કોણ જીતે એના ઉપર જઈએ છીએ. આવા સુંદર મજાના એક પછી એક વિચાર કયા છે. કંસની મતિ ઓર બગડવા લાગી. કહેવા લાગ્યા છે હવે શું થશે? અને સુંદર મજાના ભાગવતકાર લખે હવે તો મારી આગળ કોણ આવે? તો સૌથી પહેલાં ભગવાનને પ્રાણ પ્યારી વાલી હોય તો ગાય માતા છે. ગાય એ ધરતીના સ્વરૂપમાં છે અને ધરતીના સ્વરૂપમાંથી ગાયના સ્વરૂપે વૈકુંઠમાં ગઈ. તત્ર સ્થિત્વા જગન્નાથમ દેવદેવ વૃષા કપિમ પુરુષમ પુરુષ સુક્તેન સ્વયં તસ્તે માચલ. સુંદર મજાના પુરુષ સૂક્તથી દેવતાઓ સ્તુતિ કરે. ભગવાન હવે તો આવો. અને ગૌરમુખી અશ્રુભૂતમાં ગાયના આંખમાં ભગવાને જલ જોયું. ભગવાન તરત તૈયાર થયા અને તૈયાર થતાની સાથે પાવનતમ મથુરા નગરી, મથુરા નગરીના એક એક ચોકમાં મંગલ મંગલ સુંદર મજાના ધ્વનિ થવા લાગ્યા. દિશા પ્રસેદુર્ગગનમ. 3જો અધ્યાય છે 10મા સ્કંદનો. દિશા પ્રસેદુર્ગગનમ નિર્મલોડુગણોદયમ મહી મંગલ ભૂમિષ્ઠ પુરગ્રામ વ્રજાકરા. આગળ બોલો. નદ્ય પ્રસન્ન સલિલા હૃદયા જલ રહશ્રિય દ્વિજાલિકુલ સંનાદસ તબકાવન રાજયઃ ભવો વાયુ સુખ સ્પર્શ પુણ્યગંધવઃ શુચિઃ અન્નયશ્ચ દ્વિજાતીનાં શાંતસ્તત્ર સમિન્દદા. આજે પણ હવેલીમાં જ્યારે ભગવાન કૃષ્ણ પ્રાગટ્ય થાય ત્યારે આ સુંદર શ્લોકો બોલવામાં આવે છે. દિશા પ્રસેદુ, દિશાઓ પ્રસન્ન થઈ છે. જલ છે શુદ્ધ થયું છે. અગ્નયશ્ચ દ્વિજાતિના, 5 તત્વ શુદ્ધ થાય ત્યારે જ પરમાત્મા પધારે છે. 5 તત્વ કોને કહેવાય? તો કે પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. આ 5ને પંચતત્વ કહેવાય.
એટલે આપણું જે દેહ બને છે એ પંચતત્વમાંથી બને, અવસાન થાય તો 5 તત્વમાં પાછો મળી જાય છે. એટલા માટે પંચત્વમાપ્ત, સંસ્કૃતમાં કોઈ ગુજરી ગયું હોય તો કહે કે પંચત્વમાપ્ત, એ 5 તત્વમાં ભળી ગયા. એમ 5 તત્વ શુદ્ધ થયા છે. એક એક દિશામાંથી મંગલ મંગલ ધ્વનિઓ સાક્ષાત અખિલ ભુવન નાયક પધારવાના હતા. દેવકીના આગારમાં શ્રાવણ શુક્લ અષ્ટમીની મધ્યરાત્રિ બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. ભગવાન સુંદર મજાના ચતુર્ભુજ નારાયણ દેવકી મૈયાએ સ્તુતિ કરી. તમદ્ભુતમ બાલકમંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાર્યુધાયુધમ શ્રીવત્સલક્ષ્મં ગલશોભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદસૌભગમ. સુંદર મજાના ચતુર્ભુજ નારાયણને જોયા, કહ્યું હે પ્રભુ, હે બાલક, હે પાલક, આપની સ્તુતિ હું શું કરી શકવાની. આમ કરી અને ભગવાનની સ્તુતિ કરે. તમ અદ્ભુતમ બાલકમ અંબુજે ક્ષણમ નત્વા. 4 ભુજાવાળા ભગવાનને જોયા, કેવા ભગવાન છે એની સ્તુતિ કરી છે. પછી તો ભગવાન કહે છે મૈયા બોલ મારે શું કરવાનું. તો કે નાનકડા થઈ જાઓ. હમણાં જેમ રામ અવતારમાં આપણે જોયું એમ ભગવાન નાનકડા બન્યા. કહ્યું કે યદિ કંસાદ બિભેષિત્વમ તરહિમામ ગોકુલમ નય. ગોકુલમાં લઈ જાઓ. અને બધા જ ગોકુલમાં ભગવાનની પહેલાં જવા લાગ્યા જેમ આ લોકો જાય છે એમ. બોલે રામચંદ્ર ભગવાન કી જય. પાછા આવજો. અહીંથી આવશો કે કિચનમાં જાઓ છો? પછી અમે અહીં રાહ જોઈએ નહીં, કારણ કે તમે લોકો બસમાં ગયા ત્યારથી કહેતા હતા જમ્યા નથી, જમ્યા નથી. મેં કીધું કે ક્યાં જાઓ છો? તો કે અમે લોકો તો હરિદ્વાર ઋષિકેશ ને એમ જઈએ છીએ. પછી મને કે કેમ? મેં કીધું ત્યાં જામશું, જમશું અને થોડા ઝૂમીશું. તો જામવા જઈએ છીએ, ઝૂમવા જઈએ છીએ અને જમવા જઈએ છીએ. બોલો ગેરીરા. આમાંથી આ લોકો શેના માટે જાય છે ખબર નહીં. કારણ કે જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે. 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 નંદ કે દુલારે, નંદ કે દુલારે. નંદ કે દુલારે બાબા નંદ કે દુલારે. જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે. જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે. નંદ કે દુલારે. નંદ કે દુલારે. યશોદા કે પ્યારે. યશોદા કે પ્યારે. નંદ કે દુલારે. નંદ કે દુલારે. બાબાએ સુંદર મજાનો એક ટોપલો લીધો અને દેવકી મૈયાએ પોતાની સાડીનો પાલો ફાડીને એમાં બિછાવી દીધો. ક્યાં સિંહાસન શોધવા જાય, ક્યાં પોતે સાંગામાંચી શોધવા જાય, ક્યાં સુંદર ગાલીચા શોધવા જાય. ભગવાનની વેદના તો જોવો. એના મૈયા સુકાય છે અને સાડી ભીંજાય છે. એનું નામ દેવકી. મૈયા કોણ છે કે જેના આંખમાંથી અશ્રુપાત થઈ થઈને સાડી સુકાતી નથી અને કાયા સુકાઈ ગયેલી ને સાડી ભીંજાઈ ગયેલી. એનું નામ દેવકી. દેવકી મૈયાએ કહ્યું હવે આમને પધરાઈ આવો. અને વસુદેવજીએ માથે ટોપલો લીધો, બહાર નીકળવા જાય. દરવાજા તો બંધ છે બધા. દ્વારસ્તુ સર્વા પિહિતા દુરત્યયા. અરે દરવાજા તો બધા બંધ છે. ભગવાન કહે છે મારી દ્રષ્ટિથી બધું ખોલવા લાગશે. માયા આવે ત્યારે બંધ થઈ જાય અને માયાપતિ આવે ત્યારે બધું ખુલવા લાગે. એમ કરી દરવાજા ખુલ્યા છે. બહાર નીકળ્યા. ઝરમર 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 વરસાદ આવે છે અને પોતાના મોટા ભાઈ જે બલભદ્ર શેષાવતાર છત્ર કરી અને 7 ફેણાથી ભગવાનનું સુંદર મજાનું રક્ષણ કરે. અને તે આગળ જતાં જતાં આગળ યમુનાજીમાં પૂર આવ્યું અને તે સમયે કળ સુધી પાણી આવ્યું, ગળા સુધી પાણી આવ્યું. ભગવાન યમુનાજીને કહે અરે રે યમુના મૈયા થોડા તો દયાળુ બનો. કહ્યું કે નહીં આજે કુછ નહીં, પહેલાં પ્રોમિસ આપો કે તમને જ પરણી. તો કે પરણીશું. પહેલાં તમને લોકો એમ કહેશે આ બહુ આવી પરંતુ પોતાના સસરાજીને તો ડૂબાડી માર્યા. બોલો ગિરિરાજ. એમ કરીને નીચે જાઓ નીચે જાઓ. જતાં જતાં
ચરણ સ્પર્શ ભગવાને આપ્યો. વિશ્વમાં સૌથી પહેલાં કોઈ ચરણ સ્પર્શ કર્યો હોય તો આપણા યમુનાજીએ ચરણ સ્પર્શ કર્યો. એટલે તો શ્રીજી બાવા 24 કલાક 16,108માંથી યમુનાજી સિવાય કોઈને બાજુમાં રાખતા નથી. કારણ કે બહુ સાંભળા છે. એ જ્યારે ઘરમાં હોય ત્યારે બધી પટરાણીઓ કહે, બોલી કાલી કહાં ગઈ, કાલી કહાં ગઈ, બોલો ગોવર્ધન. એટલે કહ્યું કે મને આ બધા ખીજવે છે. કહ્યું કે હવે શું કરવું? તો કે તમારે મારી સાથે જ રહેવાનું, કાલા કે સાથ કાલી. એમ કરી બેયને જામી ગયો. આમ કરતાં કરતાં યમુનાજીએ ચરણ સ્પર્શ કર્યો. ગોકુલ આવ્યો. ગોકુલમાં મંગલ પ્રભાત થયેલું. પ્રભાતના સમયે નંદ બાવા ગાયોની સેવા કરે. રોજ સેવા કરતા કાનમાં ગાય માતાને કાન જગાઈ કરે. गाय माता मेरे उधर जो लालन आएगा ने तो वारसदार मिल जाएगा, आपकी सेवा करेगा. आपको लड्डू गोपाल आएगा ने तो लड्डू लापसी रोज नई नई सामग्री खिलाएगा. आम करे गाय मातानी सेवा करवा जाए. આજે ઘાસ આપે તો ગાય માતા મોઢું ફેરવી જાય. પરંતુ ત્યાર પહેલા રાત્ય રાત્રિના આવેલા ભગવાન એ જોવે. યશોદા મૈયા તો પડખું ફરીને સૂતેલા છે. આમાં નાના નાના ભગવાનના આંગળા અડે, પણ યશોદા મૈયા પડખું ફરે તો આખા લાલનની ઉપર આવી ગયા. બોલો બાલકૃષ્ણ. ભગવાન કહે છે પર્વત ધારણ કર્યા પહેલાં જ આપણને એક્સપિરિયન્સ થયું મૈયાનું વજન બહુ છે. એટલે તો થોડું થોડું આમામ કરતાં ભગવાન સરકી ગયા. કહેતા કહેતા કહ્યું કે કેમ ભગવાન ન જાગ્યા? યશોદા મૈયાને થયું ગાય બહુત હે ને, કહાં સે ચૂવા આયા લગતા હે, બોલો ગોવર્ધન. આમ કરતાં કરતાં ભગવાનના તરફ દ્રષ્ટિ ગઈ. ભગવાન કહેવા લાગ્યા છે રડીશું તો જ આપણને બધા માનશે. ત્યારથી એક સુક્તિ થઈ, બાલાનામ રોદનમ બલમ. રડે એટલે બાળકોનું બલ છે, જોઈતી વસ્તુ મળી જાય. યશોદા મૈયાએ પોતાના ગોદમાં લીધું. સુનંદા આવી પોતાની નણંદ. એક આવે ત્યારે આનંદ થાય એનું નામ નંદ, એક આવે ત્યારે આનંદ જતો રહે એનું નામ નનંદ. નનંદ નનંદ બોલો ગોવર્ધન. તો નનંદ કોણ છે? તો કે સંસ્કૃતમાંથી શબ્દ આવ્યો. નંદ એટલે આનંદ, ન આનંદ એટલે નનંદ. નનંદ એવો શબ્દ ક્યાંથી આવ્યો? તો કે ભાગવતજીમાંથી. કહેતા કહેતા સુંદર મજાની જોવે અને કહેતા હાથમાં સુંદર દ્રવ્ય લીધા. હળદર લીધી અને એ હળદરથી પરિક્રમા કરી. બાબા તો ગાયને સુંદર ઘાસ ખવડાવે. ગાય ઘાસ ખાતી નથી, મોઢું ફેરવી જાય. क्यों मैया आज कुछ खाते नहीं है? अभी तो अपने उधर लल्ला आया है, हम आज घास नहीं खाएंगे, आज तो लापसी चाहिए, आज तो हमको गोड़ चाहिए, गोड़ घी चाहिए. એમ કરી ગાય માતા જાણે કે સુગંધ આપતા હોય ત્યાં તો સુનંદા આવે અને કહેવા લાગે, બોલે તો એટલું બોલે, જય હો. नंद के आनंद भयो जय कन्हैया लाल की. नंद के आनंद भयो जय कन्हैया लाल की. गोकुल में आनंद भयो जय कन्हैया लाल की. यमुना में आनंद भयो जय कन्हैया लाल की. यमुना में आनंद भयो जय कन्हैया लाल की. गोपी मन आनंद भयो जय कन्हैया लाल की. हाथी दिया घोड़ा दिया और दियो पाल के.
જશોદાનો જાયો, વ્રજનો વ્રજેશ કાન મેવાડનો રાયો. નંદનો દુલારો કાન જશોદાનો જાયો, વ્રજનો વ્રજેશ કાન મેવાડનો રાયો. મેવાડ નારાયણે ગણી રે ખમા મારા, શ્રીજી બાબાને ગણી રે ખમા મારા, શ્રીજી બાબાને ગણી રે ખમા. આજ મારે ઘેર આય લીલા લેર, પ્રભુ પધાર્યા મારે આંગણે રે. આજ મારે ઘેર આય લીલા લેર, પ્રભુ પધાર્યા મારે આંગણે રે. આય લીલા લેર આનંદ ચોમેર, પ્રભુ પધાર્યા મારે આંગણે રે. ધન્ય આજની ઘડી રળિયામણી, અરે ધન્ય આજની ઘડી રળિયામણી. હે મારો વાલો, હે મારો લાલાજી આવ્યાની વધામણી. ધીરે આજની ઘડી છે રળિયામણી, હરે ધન્ય આજની ઘડી છે રળિયામણી. અરે પૂરો પૂરો સોહાગણ સાથિયા, હે પૂરો પૂરો સોહાગણ સાથિયા. હે મારો મલપ તો આવે હરી હાથીઓ જીરે, મારો મલપ તો આવે હરી હાથીઓ જીરે. આજની જન આજની ઘડી છે રળિયામણી. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ઝુલાવે ગોકુળની ગોપી રે, ઝુલાવે ગોકુળની ગોપી રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ તને રમકડા વાલુ રે, ગોપાલ તને માખણ બહુ વાલુ રે. ગોપાલ તને રમકડા આલુ રે, ગોપાલ તને માખણ બહુ વાલુ રે. ગોપાલ મારો બોલે કાલો કાલો, ગોપાલ મારો બોલે કાલો કાલો કાલો. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે. ઠાકોરજી વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે. કારીગરો ને ગેબરાદરો ગુગરાદરો સઈ, કારીગરો ને ગેબરાદરો ગુગરાદરો સઈ. માલપુવા દૂધ પાક ધરું પણ, માલપુવા દૂધ પાક ધરું પણ, માખણ જેવાને ઓ માખણ જેવાને. વાલાને વાલાને મારા વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે. માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે. લાડ લડાવો લાલાને લાડ લડાવો, મારા વાલા લાડ લડાવો લાલાને લાડ લડાવો. હે નાની મોટી મોટી નાની, નાની મોટી નાની મોટી ગોપી મંગળ ગાવો રે. નાની મોટી ગોપી મળી તમે મંગળ ગાવો રે. લાલાને લાડ લડાવો, લાડ લડાવો લાલાને લાડ લડાવો, લાડ લડાવો લાલાને લાડ લડાવો.
गोविंदा आला रे आला, जरा मटके संभाल ब्रिज बाला। गोविंदा आला रे आला, जरा मटके संभाल ब्रिज बाला। अरे 1 2 3 4 संग 5 6 7 है ग्वाला। अरे 1 2 3 4 संग 5 6 7 है ग्वाला। गोविंदा आला रे आला, जरा मटकी संभाल ब्रिज बाला। देखो निकली है झूम के सेना, जरा बच के संभल के जी रहना। देखो निकली है झूम के सेना, जरा बच के संभल के जी रहना। बड़ी नटखट है फौज कहीं आई ना मौज, बड़ी नटखट है फौज कहीं आई ना मौज। पड़े इनसे किसी गाना पाला। गोविंदा आला रे आला, जरा मटके संभाल ब्रिज बाला। गोकुल माँ आज दिवाली, गोकुल माँ आज दिवाली। प्रकट दया वन माली रे, प्रकट दया वन माली। गोकुल माँ प्रकट दया वन माली, प्रकट दया वन माली। गोकुल माँ घर थी गोपी आवे, मन गमता साज सजावे। घर दी गोपी आवे, मन गमता साज सजावे। भला जिन रमाड़े, भला जिन रमाड़े। गोकुल माँ अरे गोकुल माँ, हे गोकुल माँ आज दिवाली, हे गोकुल माँ आज दिवाली। छोटी 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 गैया, छोटे छोटे ग्वाल। छोटी छोटी गैया, छोटे छोटे ग्वाल। छोटो सो नन्नो सो प्यारो सो, मेरो मदन गोपाल, मेरो मदन गोपाल, मेरो मदन गोपाल, मेरो मदन गोपाल। अरे આજે કેવો યોગ થયો તમને બધાને જાણીને આનંદ થશે। આજે જે કૃષ્ણ બન્યો છે ને, જે લાલો, એનો રિયલમાં પણ આજે જન્મદિવસ છે। સાચું મને અહીંયાથી જાણવા મળ્યું છે। તો આવો આપણે બધા સાથે ઉજવીએ। છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ। છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ। छोटो सो नन्नो सो प्यारो सो, मेरो मदन गोपाल, मेरो मदन गोपाल, मेरो मदन गोपाल। आगे 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 गैया, पीछे पीछे ग्वाल। आगे 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 गैया, पीछे पीछे ग्वाल। बीच में मेरो मदन गोपाल, अरे बीच में मेरो मदन गोपाल। छोटी छोटी गैया, छोटे छोटे ग्वाल। छोटी छोटी गैया, छोटे छोटे ग्वाल। छोटो सो मेरो मदन गोपाल, अरे छोटो सो मेरो मदन गोपाल। राधा ढूंढ रही, किसी ने मेरा श्याम देखा। राधा ढूंढ रही, किसी ने मेरा श्याम देखा। श्याम देखा घन श्याम देखा, श्याम देखा घन श्याम देखा। राधा ढूंढ रही, किसी ने मेरा श्याम देखा।
राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा तेरा श्याम हमने गोकुल में देखा, राधा तेरा श्याम, राधा तेरा श्याम हमने गोकुल में देखा। अरे गैया 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 चराते हुए कि राधा तेरा श्याम देखा, गैया चराते हुए कि राधा तेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा तेरा श्याम हमने मथुरा में देखा, राधा तेरा श्याम, राधा तेरा श्याम हमने मथुरा में देखा। अरे बंसी बजाते हुए कि राधा तेरा श्याम देखा, बंसी बजाते हुए कि राधा तेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। अंतमा अरे राधे राधे, ओ राधे राधे, अरे राधे राधे, हाँ राधे राधे, राधे राधे जपो चले आएंगे बिहारी, राधे राधे जप, अरे राधे राधे जपो चले आएंगे बिहारी, राधे राधे जपो चले आएंगे बिहारी, चले आएंगे बिहारी, आएंगे बिहारी, चले आएंगे बिहारी। राधे राधे, राधे राधे जपो चले आएंगे बिहारी, राधे राधे जपो चले आएंगे बिहारी। राधा मेरी भोली वाली चंचल बिहारी, राधा मेरी भोली वाली, राधा रानी गोरी तो सांवरे बिहारी, राधा रानी गोरी तो सांवरे बिहारी, ओ राधा रानी गोरी तो सांवरे बिहारी, राधा रानी गोरी तो सांवरे बिहारी। राधे राधे, राधे राधे जपो चले आएंगे बिहारी। राधे राधे, ब्रिज की सब बाला रूप रसाला, ब्रिज की सब बाला रूप रसाला, बनी बेहाला बनवाला, जागी तन ज्वाला, विपत विशाला, दीन दयाल नंद लाला, ये नहीं आला बंदी बाला, कृष्ण कृपाला बनवारी, कन्नड़ सुखकारी मित्र मुरारी, गए बिसारी गिरिधारी, गिर गए बिसारी गिरिधारी। तब डमक डमक दादुर, तब डमक, तब डमक डमक दादुर, तब डमकत कहकत घोर मलार गिरा, पियु पियु शब्द पुकारत जातक, पियु पियु कोकिल कंठ गिरा, तब डणक डणक तब बागे धड़ागा, धण गिरिवर गजे रूम जुम 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 बरसत बरगा गणन गणन गण घोर गजेर જીરે ગણન ગણન ગણ ઘોર ગજે। અંતમાં બધાએ બોલવાનું છે અહીંયા ઉપસ્થિત દરેક વૈષ્ણવોએ। हे नंद के आनंद भयो, नंद के आनंद भयो, जय कन्हैया लाल के, हाथी घोड़ा पाल के, जय कन्हैया लाल के,
नंद के आनंद भयो जय कन्हैया गोकुल में आनंद भयो जय कन्हैया लाल की गोपी मन आनंद भयो जय कन्हैया अरे भागवत में आनंद भयो जय कन्हैया लाल के नंद के आनंद भयो जय कन्हैया लाल के नंद के आनंद भयो जय कन्हैया लाल के नंद के आनंद भयो जय कन्हैया लाल नंद के आनंद भयो जय कन्हैया लाल के 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 नंद के आनंद भयो जय कन्हैया लाल की बोले श्री बाल कृष्ण लाल की जय। आप સૌને કૃષ્ણ જન્મની ખૂબ 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 વધાઈ। પોથી યજમાનો પોથીજીની સમક્ષ આરતી ઉતારવા માટે પધારે। મુખ્ય યજમાન પરિવાર માત્ર આજે વિશેષ આપ સૌને વિનંતી કે માત્ર મુખ્ય યજમાન પરિવાર જ અત્યારે અહીંયા સ્ટેજ પર આવશે અને મુખ્ય યજમાનમાં માત્ર ભાઈઓ મુખ્ય યજમાન ભાઈઓ માત્ર પોથીજીની સમક્ષ આવશે બાકી બધા નીચેથી પણ આરતી કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠે મોરલી વાળા मीठे मोरली वाला गोपीना प्यारा ओम जय काना काड़ा कामण गारा कान कामण बहु की धार कामण बहु की धार माखण चोरी मोहन माखण चोरी मोहन चित्त चोरी लीधा ओम जय काना काड़ा नंद यशोदा घेर वैकुंठ उतारी वाले वैकुंठ उतारी कालिय मर्दन कीदा कालिय मर्दन कीदा गायो ने चारी ओम जय काना काड़ा गोवर्धन तोड़ो वाले टचली आंगड़िए प्रभु टचली आंगड़िए इंद्र नो गर्व उतारो इंद्र नो गर्व उतारो जय जय गिरिधारी ओम जय काना काड़ा गुण तणो तुझ पार के में ना आवे प्रभु के में ना आवे नीति वेद पुकारे नीति नीति वेद पुकारे पुनीत शु गावे ओम जय काना काड़ा कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुडध्वज मंगलम पुंडरीकाक्षो मंगलायतनौ हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणे नमोस्तुते।